છે, પણ એ આવે ને દૂરથી ત્યાંથી ખબર પડી જાય. બાકી તમે જે કહ્યું ને એ તો વાર્તાલાપ થાય, પણ પ્રભુએ રમેશભાઈને એટલું સુંદર દિમાગ આપ્યું છે ને કે આ તમામ માણસોને મહાત કરવાની એક આગવી એમની જે કલા છે એ કલા રમેશ કાકરિયા જોવા મળે. બુદ્ધિજીવી પુરુષ એક ભટ્ટ સાહેબ કરીને છે, અત્યારે અમેરિકા ગયા છે, પણ ભટ્ટ સાહેબ સવારના પોરમાં કાંકરિયા મોર્નિંગ વોકમાં ચાલવા મળે ને પહેલો પ્રશ્ન કરે, રમેશ પરમાર ક્યાં છે? બસ આવો એક ભાવ સમાજમાં અને અન્યથા દરેક જગ્યાએ જે સાહેબે પેદા કર્યો છે, અને એના માટે સાહેબ આપણું ગૌરવ છે કે ઓસરીના દીવા પર જો એને ખુમારી છે, ઓસરીના દીવા પર જો એને ખુમારી છે, તો મેં વાવાઝોડાની આરતી ઉતારી છે. જો ઓસરીના દીવા પર એને ખુમારી છે, તો મેં વાવાઝોડાની આરતી ઉતારી છે. અને જંગલોનો સન્નાટો મને બતાવે ક્યાં? જંગલોનો સન્નાટો મને બતાવે ક્યાં? મેં નગરના કર્ફ્યુમાં જિંદગી ગુજારી છે. પરમાદરણીય રમેશચંદ્ર પરમારને વિનંતી કરીશ, એમ રમેશભાઈને સાંભળવું એક લાવો છે, એટલે વિનંતી કરું કે આપણે શાંતિપૂર્વક રમેશમાં એક કૂવો, એટલે કૂવામાં પેલા છોકરા રમતા હશે, તે બે છોકરા અંદર પડી ગયા. ગામ એનું સ્વાગત કરે છે, પછી જવાબ આપવો પડે ને પ્રોફેસર યશવંતભાઈ. એટલે મુલ્લા નસરુદ્દીને કે હવે તમે જવાબ આપો, એટલે જવાબ આપવા ઊભા થયા કે ભાઈ પહેલી વાત તો એ બતાવો કે મને ધક્કો કોણે માર્યો હતો. નિર્માણ